ઓમ નમઃ શિવાય. વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સોમવતી અમાસ પર માત્ર પિતૃદોષથી જ નહીં પરંતુ કાલસર્પદોષથી પણ મળશે રાહત, ને એના માટે તમારે કયા કયા ઉપાયો કરવાના છે તેના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે. અને આ ઉપાય કરવાથી તમને કયું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશે પણ આમાં આપેલું છે. તો ચાલો હવે આપણે જાણીએ. તો હિન્દુ કેલેન્ડર મુજબ અમાસ એ મહિનાનો 30મો દિવસ છે અને કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેનું શુભ ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. જો આપણે વૈદિક કેલેન્ડર અનુસાર જોઈએ તો દરેક હિન્દુ મહિનાનો છેલ્લો દિવસ એ અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત, પૂજા, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે આ મહિનાની અમાસ એ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ આવી રહી છે. તો સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે અને તેનું ખૂબ મહત્ત્વ હોય છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે સોમવતી અમાસનું મહત્ત્વ શું છે. તો મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થાય છે અને એ જ દિવસે સોમવતી અમાસ આવી રહી છે. તો એ દિવસે પીપળે પાણી રેડીને તમારા પિતૃને ખુશ કરી શકો છો. તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો અને પિતૃને પણ મુક્તિ આપીને તેમનું પુણ્ય મેળવી શકો છો. તો તમામ અમાસમાં સોમવતી અમાસને વધુ મહત્ત્વની માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ એ ગ્રહદોષ, પિતૃદોષ, નાગદોષ અને કાલસર્પદોષ વગેરેથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. તો મિત્રો, ચાલો હવે આપણે જાણીશું કે સોમવતી અમાસ પર કાલસર્પદોષથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે અને કાલસર્પદોષથી છુટકારો મેળવવા માટે કયા ઉપાયો કરવા જરૂરી છે. તો હવે આપણે તેના ઉપાય વિશે જાણીશું. તો ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કર્યા પછી વહેતી નદીમાં ચાંદી ના હોય તો તાંબાથી બનેલા સાપ અને નાગની જોડી વહાવી દો અને કાલસર્પદોષથી મુક્તિ મેળવવા માટેની પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલસર્પદોષમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાલસર્પદોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવને ગંગાજળથી અભિષેક પણ કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. જન્મકુંડળીમાં કાલસર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રાહુ કેતુના બીજ મંત્રનો જાપ કરવાથી કાલસર્પદોષની અસરમાંથી તમને થોડી ઘણી રાહત મળી શકે છે. તો હવે આપણે જાણીએ રાહુ કેતુના બીજ મંત્રનો જાપ અને તેના મંત્રો કયા કયા છે. તો પહેલો રાહુનો મંત્ર છે, જે આપણે ઓમ રામ રાહવેય નમઃ, અને બીજો મંત્ર જે કેતુનો મંત્ર છે એ છે ઓમ ક્ર કેતવે નમઃ. આ બંને મંત્રનો જાપ અવશ્ય કરવો, જેનાથી તમને કાલસર્પદોષમાંથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં
ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.